हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। આણંદમાં ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્યએ પાણી પીવાના બહાને સગીરાના ઘરમાં ઘૂસી જઈ તેની સાથે બીભત્સ કૃત્ય કરી બાથરૂમમાં ઢસડી જવાનો પ્રયાસ કરવાના બનાવમાં આણંદ શહેર પોલીસે એક અઠવાડિયા બાદ શખ્સની તેના ઘરેથી ધરપકડ કરી લીધી છે, જેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને આણંદની સબ જેલમાં ધકેલવાનો આદેશ કર્યો છે। આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના ભગતસિંહ સ્ટેચ્યુ પાસે સંત કવર સોસાયટીમાં રહેતો અને સાડીઓના વેપારી તથા ભાજપ કિસાન મોરચાના કારોબારી સભ્ય વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા વિરુદ્ધ 15 વર્ષીય સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં 2 મહિના અગાઉ શખ્સ મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને તેની પુત્રી એકલી હોવાનું જાણી પ્રથમ તેની પાસે પીવાનું પાણી મંગાવ્યું હતું। દરમિયાન સગીરા પાણી લઈને આવતા જ તેણે તેનો હાથ પકડી તેની નજીક બેસાડી દઈ તેની સાથે બીભત્સ હરકત કરી હતી। વધુમાં તેણે કંઈક કરે તે પહેલાં તો શખ્સે બાથરૂમમાં ઢસડી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પહેલાં તેણે તેને ધક્કો મારી ઘરની બહાર નીકળી ગઈ હતી। બીજી તરફ શખ્સે પણ ઘરની બહાર નીકળી ગયો હતો અને જતાં જતાં તેણે પીડિતાને ધમકાવી હતી। આ અંગે આણંદ શહેર પોલીસે ગત અઠવાડિયે ફરિયાદ નોંધાવી હતી, જેના અનુસંધાને પોલીસે તપાસ બાદ વિક્રમ લુહાણાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જેલમાં ધકેલવાનો આદેશ કર્યો હતો। તારીખ 30/12/2023ના રોજ આણંદ ટાઉન પોલીસ વિસ્તારમાં રહેતા બેને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી કે તેમની સગીર વયની દીકરીને તેના મિત્ર અવારનવાર તેના ઘરે આવી અને તેની દીકરીને છેડતી કરતા હોવાની હકીકત જણાવતા આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ કલમ 12 મુજબ અને આઈપીસી કલમ 354 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિક્રમ લક્ષ્મણદાસ લુહાણા રહેવાસી આણંદ સંત કવર કોલોની ભગતસિંહ સ્ટેચ્યુ પાસે નાઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળી આવતા આણંદ ટાઉન પોલીસ દ્વારા એને એરેસ્ટ કરવામાં આવેલો છે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।